જો બેટા કોણ આવ્યું? ભાઈ વાડી આવ્યો છે. માસી તમે ક્યાં લઈને આવ્યા? હે આ તડકો તો જુઓ, માથું ફાટે જ મારું. ગરમી સહન નથી થતી મારથી. એ દૂરે દૂરે આ શું કરે? હે તારા હાથ તો જો, આ કામ કરી કરીને ધૂળવાળા હાથ કર્યા છે અને આ હાથ તું મને અડે. જરાક વિચાર કર. હા તને ખબર ના હોય ને તો કહી દઉં કે મને ધૂળની એલર્જી છે. હા ધૂળ મને અડે એટલે તરત હું બીમાર પડું. હરતી ને મને. હા હા માસી, ભાઈની વાત હાસી છે. એને ધૂળની એલર્જી હશે. બીમાર પડી ગયો તો ગમે એમ તોય આપણો મહેમાન છે ને મારો ભાઈ. કા આજ ધૂળ આડે રમીને તું મોટો થયો છે અને હવે આ એલર્જી ની વાત ક્યાંથી આવી? હારો બીજી કોઈ સગવડતા જોતી હોય ને તો કહી દેજે. પાછું વળી ખોટું બોલ લાગી જાય છે તને. હા મહેમાન ગતિમાં કઈ તકલીફ ન પડી જાય તને. અને વળી અમારાથી વધારે તને કોણ જાણે? હા બસ હો માસી, આ તમારું ભાષણ તમારી પાસે રાખો. મારે કઈ નથી સાંભળવું. ખબર નહીં કેમ કઈ પૂછીએ કે ના પૂછીએ શરૂ થઈ જાય જરા. અને છે ને હા હું એક ચક્કર મારતો આવું, જોઈ લઉં કે આ ખેતીમાં કેટલીક પ્રગતિ કરી છે. હા મારા જેટલી કે મારાથી ઓછી. બેનબા એક વાત કહું, આ માણસ જે જન્મીને મોટો થયો હોય ને એ જગ્યાને ક્યારેય ભૂલી ન શકે. આ તો વ્રજના મનનું અભિમાન છે જે બોલી રહ્યું છે. રૂપિયાનો પાવર છે ને, મનમાં ઘણું ધરબાયેલું હોય પણ જ્યારે કહી ના શકે ને ત્યારે જ દૂર જવાનો વારો આવે છે માણસનો. પણ હું તો એક વાત માનું છું કે ભાઈ બહેનનો સંબંધ એટલો પવિત્ર છે ને કે એમાં રૂપિયા ક્યારેય આડા ન આવવા જોઈએ. ભાભી, અમાર માસી છે ને એ કહેતા હતા કે તાર ભાભી છે ને એ બહુ સમજદાર ને ડાઈ છે. હાસે ખરેખર મેં જોઈ લીધું કે તમે બહુ ડાયા છો એટલે જ તો મારા ભાઈને હાસવી શકો છો. મા વગરના બે મોટા થયા છે ને એટલે મધુરતા તો એની જીભમાં નથી ને મારી જીભમાં નથી. હજી હોતે ને રસ પાએ મોકો છે કે સુધરી જાય. પણ તમે બેવ ભાઈ બેન એક થઈ જાવ ને તો ઘીના ઠામમાં ઘી ભળી જાય અને આ મારા હિંમતલાલ ને જીવને શાંતિ થાય. જો આ મેં જે વાત કરી એ પ્લાન સક્સેસ કરવા માટે એક શરત છે. તમે લોકો હા પાડો ને તો અપ્લાય કરી. બોલો. માસી, બની શકે કે આ પ્લાનની જ્યારે શરૂઆત કરીએ ને ત્યારે મારે તમને લોકોને એવા શબ્દો બોલવા પડે જે તમારાથી સહન ન થાય. એના માટે અગાઉથી સોરી. મંજૂર છે ને તમને બંનેને? જો બેટા એને કાંઈક ખોટું લાગતું હોય ને તો અત્યારે જ એના ભાઈએ ઝઘડો કર્યો હોત. પણ ના, હા મારી દીકરી શાંત નદી જેવી છે, કોમળ સ્વભાવની છે. એટલે તારે જે કરવું હોય ને એ તારા પર સોયડું છે. પણ અંદર સારું થવું જોઈએ બસ. હા મારી એવી ઈચ્છા છે. અમે ખાઈ નહીં તને કહી. ભાભી હાલો હું તમને વાડી બતાવું. ચાલ હાલો માસી. તો બરાબર છે. જો આમ આમ જવાનું છે. જ્યોતિ બેટા, એ જ્યોતિ. બોલો
બોલો ને બનાવીલાલ, શું કામ હતું જ્યોતિનું? આ જ્યોતિ ડેરીએ દૂધ લેવા ગઈ છે. કામમાં તો મારા દીકરાનું કામ હતું કે આ 2 દિવસથી આવ્યો છે ને, પણ એની હારે હરખાઈ બેહીને કઈ વાત નથી થઈ. એ બહાર ગયા છે કે ઘરે જ છે? એ ઘરમાં છે. થોપો, હું હમણાં બોલાવું છું. હા બોલાય. વ્રજ, એ વ્રજ, આમ આય તો. તાર બાપુ બોલાવે છે. હા બાપુ. બેટા, મારે તને એક ભલામણ કરવી છે કે હું વયો જાઉં ને પછી તું બેનનું ધ્યાન રાખજે. બસ આ સિવાય મારે તારી પાસેથી કાંઈ નથી જોતું. આ તું મારું માન રાખીને આવી ગયો ને એ જ મારા માટે બહુ છે. આવતીકાલે હું જાઉં છું, મેં ટિકિટ કરાવી નાખી છે. એટલે આ તો તમારી છેલ્લી ઈચ્છા હતી એને માન આપીને આ તમને મોઢું બતાવવા આવ્યો હતો. પણ જોતું મારે પણ કાંઈ નથી હો. શાંત ભૂંડો લાગે છે. આ જો હિંમતલાલ, આ તમારી સામે હંધુય કહી દઉં છું, પછી કહેતા નહીં કે કંકુડી ફરી ગઈ. બાપુજી, તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હું છું ને, હું બેનનું ધ્યાન રાખીશ, એમને સાચવીશ. અને બેનને સાચવવા માટે કદાચ મારે અહીંયા ગામડે રહેવું પડશે ને તો પણ મને કોઈ વાંધો નથી. તમે છે ને બસ ઉપાધિ મૂકી દો અને નિશ્ચિંત થઈને રહો. તું અહીં રહીશ? હે? વિચાર તો કર, તને એક ટક પણ અહીંયા નહીં ફાવે. અને છે ને આ લેવાય ને એટલી જવાબદારી લે. વધારે પડતી જવાબદારી લેવાની કઈ જરૂર નથી. અને હા, ખાસ કરીને મને તો પછી વચમાં લાવતી જ નહીં. કહી દઉં છું અત્યારથી. જો વ્રજ, અમારી વાત કાન ખોલીને સાંભળી લે. આ જે વાડી છે ને ઈ તારી, અને જે ઘરેણાની બેગ લાવીશું ઈ આપણી વહુ કુમુદની. અને આ ઘર જ્યોતિનું. અને જે પટારામાંથી માલમત્તા હોય ઈ હંધુય તારું. વાડી મને આપી એટલે મારે આખી જિંદગી આ જ્યોતિને રોટલા આપવાના, બરાબર? આ ઘરેણા તમે કુમુદને આપ્યા એટલે આ જ્યોતિને હથેળીમાં રાખવાની, એવી રીતે હાંસવવાની. હાલો ઈ બરાબર. આ રહી વાત પટારાની, હવે પટારો હું કઈ શહેરમાં તો લઈને જ જઈ શકવાનો, એટલે પટારો અહીંયા રે એમાંથી હંધી વસ્તુ હું વેચી નાખું તો કાયદેસર રીતે મારે જ્યોતિને ભાગ તો આપવો જ પડે ને. એક મિનિટ, આ તમે ગમે તે રીતે આ કઈ રીતનો ભાગ છે? હે? હા, હંધી જવાબદારીમાં મને જ ફસાવી દીધો તમે. આ બધી જવાબદારી મારી માથે દાવીને. અને અરે હું બાજ, હે? સાંભળ ને તું, રહી વાત આ ઘરની, તો ઘરનું શું કર્યું? ઘર તો તમે જ્યોતિને આપી દીધું. એટલે તો પછી હું જ્યારે અહીંયા આવું તો મારે ઉતરવું ક્યાં? હજી તું એક વાત તો સાંભળવાની રહી ગયો. આ હજી એક હક મેં જ્યોતિને આપ્યો છે, એમાંથી સપટી ભર હોતે તારો હક નથી. માસી, આપણે આ બધી વાતો પછી કરીએ. બાપુજીની તબિયત ખરાબ છે તો જો તમે. ના ના, કરી લેવા દે ને. તને ના પાડતો હતો કે નથી આવવું, તારે બહુ ઉપાડો હતો. લો આવી ગયા. હવે તમે કહી દો હજી આ કયો હક નહીં મળે મને? હે? હા, મારી સપનાની યાદી વાળું ઘર તે તો તમે મારી પાસેથી છીનવી લીધું. બોલો ને. તારા પિતાની અગ્નિ સંસ્કારનો હક તારા બાપુજીએ રાતે જ મને કહી દીધું હતું કે જે દી હું આ દુનિયા છોડીને જાઉં ને તે દી મારા અગ્નિ સંસ્કારનો હક ફક્ત ને ફક્ત મારી દીકરી જ્યોતિનો રહે, સમજો? અને જેટલું મારા વ્રજને જોતું હોય ને
એટલું હંધ હોય તો એને આપી દેજે. એટલે તારે જેટલું જોતું હોય ને એટલું હંધોય લઈ જા. પણ કાલ હવારે તારા બાપુજીને કાંઈક થાય તો એને અગ્નિદાહ તું નહીં દઈ શકે. સમજ્યો? વ્રજ, આ ગામ લોકોને તું મોઢું હું બતાવાય? તો પછી આ હવાની ખાલી ટિકિટ છે જ ને તારે. તો જે જોતું હોય ને એ હંધું લઈને નીકળી જા. કાંઈ વાંધો નહીં. બાપુજી, તમે રડો નહીં. હું તમારી બધી વેદનાને સમજુ છું કે જ્યારે પોતાનું પેટ પારકું થાય ત્યારે મા બાપ પર શું વીતતી હોય છે. હું છું ને, હું સમજાવીશ એમને. તમે રડો નહીં. અને રજની ભૂલ હતી, હું તમારી માફી માંગુ. શું વિચારો છો? હા, એ જ વિચારતા હશો ને કે જે ફરજ મેં ક્યારેય નિભાવી જ નથી, મને આજે એ ફરજનો હક મળી ગયો. રજ, તમને આ ખોટું નથી લાગતું કે જે કાર્ય તમે કર્યું જ નથી તમને એનું પરિણામ પણ મળી ગયું છે? હા, ડેલી મને ખેંચી રહી છે. અરે વિચાર આવે છે મને કે આટલું બધું મને આપી દેવા છતાં પણ મેં એકવાર પણ ના ન પાડી. ખબર નહીં કેમ પણ મેં તો મારી સાથે જ અન્યાય કર્યો છે. આ વિચાર તો કર, એક બાપને એક દીકરો અગ્નિ સંસ્કાર પણ ના આપી શકે. વ્રજ, તમે બાપુજીની સેવા નથી કરી એટલે આ હક છે ને તમારો લાગતો જ નથી. હજુ પણ સમય છે, પાછા વળી જાઓ. તમારી દીકરા તરીકેની ફરજ નિભાવો અને બાપુજીની સેવા કરો. વ્રજ, બાપુજી આજ છે, કદાચ કાલે એક સપનું બની જશે. પણ આ મેણું, આ કલંક એ બાપુજીની સાથે નહીં જાય. એ તો જીવનભર તમારી સાથે રહેશે અને તમને યાદ કરાવશે કે તમે એક દીકરા તરીકેની કોઈ ફરજ ક્યારેય નિભાવી નથી. ફક્ત હક લઈને ત્યાંથી નીકળી ગયા છો. પ્લીઝ પ્લીઝ માની જાઓ. કુમુદ, મને 10 વખત વિચાર આવ્યો કે મારે આ ઘર ન છોડાય. કદાચ આવા 10 ઘર હું શહેરમાં લઈ પણ લઈશ, પણ આ ઘર સાથે મારી યાદો જોડાયેલી છે. મને યાદ છે મારી માની સાડીનું ગોદડું. મને યાદ છે કે હું તોફાન કરતો ત્યારે બાપુજી મને આ વંડીએ બેસાડી દેતા અને ધમકાવતા, સજા આપતા અને ખીજાતા કે અહીંયા ને અહીંયા જ બેઠો રહેજે. મને યાદ છે કે મારી બેન જ્યોતિ મારા માટે થઈને ચાની મુની સંતાઈને મારા માટે ખાવાનું લઈને આવતી, મને ખવડાવતી. હું આટલો કઠોર હતો નહીં, પણ મને મારા પરિશ્રમે કઠોર બનાવી દીધો છે. આ ઘર છોડી એના વર્ષો થઈ ગયા. પૈસા કમાવાની લાલચ, પૈસા તો કમાઈ લીધા પણ પરિવારને મેં ક્યાંય પાછળ છોડી દીધો. ભૂલી ગયો પરિવાર. અને આજે વર્ષો પછી આ ઘરમાં મેં પગ મૂક્યો તો પણ
મારું અભિમાન, હું કંઈક છું અને હું મારા જ પરિવારને સરખી રીતે અપનાવી ન શક્યો. રજ, હજુ પણ સમય ગયો નથી. હજુ આપણે ખાલી ડેલી ઓળંગી છે, કામનું પાદર નહીં. જો તમે થોડું વિચારો, તમારી બેન જેણે તમારા બાપુની સેવા કરવા માટે લગ્ન પણ નથી કર્યું, શું એ કુરબાની નથી? તમારા પિતા જેને એક દીકરીની ચિંતા 24 કલાક મગજમાં ઘૂમ્યા કરે છે, એ દીકરીના લગ્નની ચિંતામાં ને ચિંતામાં બધું જ ભૂલી ગયા છે. શું એ જવાબદારી નથી? માસીના તો શું વખાણ કર કે જ્યાં બા હતા જ નહીં ત્યાં માસીએ માનું કર્તવ્ય નિભાવ્યું. તમારા લોકો માટે આખી જિંદગી બરબાદ કરી નાખી. શું એ જવાબદારી નથી? હજુ પણ સમય છે, પાછા વળી જાઓ. તમે તમારી જવાબદારી એકવાર નિભાવી લેશો ને તો બધા પોતાની જવાબદારીઓમાંથી મુક્ત થઈ જશે. આપણે મકાન નથી જોયું, કમસે કમ આપણને આપણો હક તો મળશે ને. તમારા બાપની છેલ્લી વિદાયમાં તમારો ફાળો બહુ મહત્વ છે, કારણ કે એ બાપે અહીંયા તો કોઈ દિવસ સુખ નથી ભોગવ્યું તમારા વગર. તો હું એવું ઈચ્છું છું કે કમસે કમ મર્યા પછી તો એમને શાંતિ મળે, એમની આત્મા તો શાંતિથી રહી શકે ને. પ્લીઝ પાછા વળી જાઓ. હા, હું મારી બાળપણની યાદોને ભૂલાવા નથી માંગતો. હું મારી જવાબદારીઓમાંથી છટકવા પણ નથી માંગતો. બહુ થઈ ગઈ, બહુ રમત રમી લીધી મેં, બહુ ભાગી લીધું, બહુ દોડી લીધું, પણ બસ હવે ફક્ત એક જ કામ કરવું છે. મારા બાપુનો જે મેં વિશ્વાસ તોડ્યો છે, ફરી પાછો એમનો વિશ્વાસ જીતવો છે. ફરી મારા બાપુ મને પ્રેમથી બોલાવે ને એવું કઈ કરવું છે. અને મારા ઉપર જે કલંક લાગી ગયું છે એ દૂર કરવા માંગુ છું. આ પાપમાંથી હું છૂટવા માંગુ છું. હું જાઉં છું, બાપુની પાસે જાઉં છું. બાપુ, બાપુ, બાપુ.